નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં. મિત્રો, મુખ્યત્વે ઘણા બધા લોકોને રાત્રના મોડે સુધી જમવાની આદત હોય છે. એટલે કે ઘણા લોકો રાતના 10 અથવા તો 11 વાગે જમતા હોય છે. પરંતુ શું તમને મિત્રો ખ્યાલ છે કે આ આદતના લીધે તમે તમારા શરીરને કેટલું બધું નુકસાન પહોંચાડી રહ્યા છો? આ ઉપરાંત મિત્રો, અમુક એવા ખાવાની વાનગીઓ છે જે તમારે ક્યારેય પણ રાત્રે ના ખાવી જોઈએ, અન્યથા તેની આડઅસર તમારા શરીર ઉપર પડે છે. તેથી મિત્રો, અમુક એવી વાનગીઓ છે, અમુક એવા ખાદ્ય પદાર્થો છે જે તમારે મોડી રાત્રે ક્યારેય પણ ખાવા જોઈએ નહીં. તમને મિત્રો તે ખાવામાં તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગતા હશે, પરંતુ મિત્રો તે લાંબા સમયે તમારા શરીરને ખૂબ જ નબળું પાડી દે છે અને અમુક કાયમી ધોરણની બીમારીઓ પણ તમને આપી શકે છે. માટે હું મિત્રો આજના આ વિડીયોમાં તમને એવી અમુક પદાર્થો બતાવીશ, જે જણાવીશ, જે તમારે રાત્રે ક્યારેય પણ તમારા ભોજનમાં સમાવેશ ના કરવો જોઈએ. અન્યથા મિત્રો તમને ચામડીને લગતા રોગ થવા, પેટને લગતી સમસ્યા થવી, આંખની રોશની ઘટવી, સૂવામાં પ્રોબ્લેમ થવો તથા રાત્રે પેટનું ભારેપણ થવું, ગેસ થવું વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે. પેટમાં અસંતુલન પેદા થઈ શકે છે તથા તમારા શરીરમાં નબળાઈ પણ આવી શકે છે. માટે મિત્રો, હું અમુક એવી ખાસ વાનગીઓ બતાવીશ જે તમારે ક્યારેય પણ રાત્રે ખાવી જોઈએ નહીં. અન્યથા મિત્રો તેના ફાયદા થવાને બદલે તેનું તમને નુકસાન થઈ શકે છે. તો મિત્રો, આપણે હવે વધુ વાર નહીં લગાડીએ અને આપણે આ વાનગીઓ વિશે માહિતી મેળવશે એ પહેલાં એક નમ્ર વિનંતી છે કે વિડીયોના કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખો તથા બની શકે ત્યાં સુધી તમારા મિત્રજનો તથા તમારા પરિવારજનોમાં આ વિડીયો અવશ્યપણે શેર કરો, જેથી તેઓ પણ આ ખાસ ભૂલને સુધારી શકે અને તેના શરીરને સ્વસ્થ રાખી શકે. તથા મિત્રો, જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને અંત સુધી અવશ્ય નિહાળજો. તો મિત્રો, આપણે હવે વધુ વાર ન લગાડીને વિડીયોની શરૂઆત કરીએ. તેમાં સૌપ્રથમ આવે છે મિત્રો ખાટી વાનગી. મિત્રો, ખાટી વાનગીઓને મોડી રાત્રે ખાવાથી મિત્રો ચામડીને લગતી સમસ્યાઓ થઈ શકે છે. આ ઉપરાંત સિરસ તથા ખરજવું તથા પેટમાં પણ એસિડિટી જેવી સમસ્યાઓ થઈ શકે છે અને ઘચરકો પણ આવી શકે છે. આ ઉપરાંત જે લોકોને ખાટી વસ્તુ ખાવાથી એલર્જી હોય તેવા લોકોને રાતના સમયે ખાટા ફળો તથા ખાટા રસ ધરાવતી વાનગીઓ ક્યારેય ના ખાવી જોઈએ, જેમાં દ્રાક્ષ, કાચી કેરી, સંતરા, લીંબુ વગેરેનો સમાવેશ થાય. મિત્રો, આવા ફળોને મુખ્યત્વે તમારે બપોરના સમયે ભોજનમાં લેવો એ તમારા માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ ઉપરાંત ખાટી વસ્તુઓને રાત્રે ખાવાથી મિત્રો તમારા પેટમાં અસંતુલન પેદા થઈ શકે છે. માટે બંને ત્યાં સુધી રાતના સમયે એટલે કે 8 વાગ્યા બાદ ક્યારેય પણ ભોજન સમયે અથવા તો ભોજન કર્યા બાદ ખાટી વસ્તુનું સેવન રાત્રે ના કરવું જોઈએ. આ ઉપરાંત મિત્રો, બંને ત્યાં સુધી આ કોઈ પણ ખાટા પદાર્થને ચાની સાથે પણ સેવન ના કરવું જોઈએ. રાતના સમયે જો શિયાળાના સમયે તમને ભોજન સાથે ચા પીવાની આદત હોય અને તેની સાથે જો તમે કોઈ પણ ખાટો પદાર્થ ખાઓ છો તો તે તમારા પાચન તંત્ર માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. માટે બની શકે ત્યાં સુધી મિત્રો રાતના સમયે ખાટી વસ્તુઓથી દૂર રહો. ત્યારબાદ છે મિત્રો ખૂબ જ મીઠી વાનગીઓ. મિત્રો, કૃત્રિમ રીતે આવેલી મીઠી વાનગીઓ રાત્રે ખાવાથી દાંતને લગતી સમસ્યાઓ વધી શકે છે, કારણ કે મીઠી વસ્તુઓના લીધે તે જ્યારે તમારા દાંતમાં સલવાઈ જાય છે ત્યારે તે જગ્યાએ તમને સડો થઈ જવાની શક્યતાઓ રહે છે. તેનાથી બચવા માટે મિત્રો, જ્યારે પણ તમે રાતના સમયે કોઈ પણ મીઠાઈ ખાઓ છો, ચોકલેટ ખાઓ છો, તો તે ખાધા બાદ તમારે ક્યારેય પણ સૂવાના સમયે બ્રશ કરવાનું ના ભૂલવું જોઈએ. બ્રશ કરવાથી મિત્રો તમે તમારા સડાને થતો બચાવી શકો છો અને કેવિટીને દૂર રાખી શકો છો. પરંતુ બંને ત્યાં સુધી મિત્રો મીઠી વાનગીઓ રાતના સમયે સેવન ના કરો. તમે કુદરતી મીઠાશ ધરાવતા ફળો ખાઈ શકો છો, પરંતુ કૃત્રિમ રીતે આવેલી મીઠાઈ જેમ કે જાંબુ, બરફી, રસગુલ્લા વગેરે
રાતના સમયે ઓછા ખાવા અને બને ત્યાં સુધી સૂવાના સમયે તો ક્યારેય ના ખાવા જોઈએ. ત્યારબાદ છે મિત્રો એ છે તેલવાળી અને અતિ મસાલાયુક્ત ખોરાક. મિત્રો રાતના સમયે ખૂબ જ તેલવાળા ખોરાક ખાવાથી તમારા પેટમાં અકારણસર ગરમી પેદા થાય છે. આ ગરમીના લીધે તમને રાત્રે ખૂબ જ પરસેવો વળી પણ શકે છે તથા નીંદરમાં પણ તમને એ સમસ્યા આવી શકે છે. માટે બને ત્યાં સુધી મિત્રો ખૂબ જ તેલ મસાલાથી બનાવેલા આવેલ ખોરાકને રાતના સમયે તમારા ભોજનમાં ઉપયોગમાં ના લો. ઉપરાંત મિત્રો રાતના સમયે બને ત્યાં સુધી સમતોલ આહાર અને ખૂબ જ સાદો આહાર લેવો જોઈએ, જે જમવામાં આસાનીથી પચી શકે અને તમને પેટને લગતી સમસ્યાઓ પણ ન થાય. વધુ પડતો તેલ મસાલાવાળો ખોરાક ખાવાથી મિત્રો તમને એસિડિટીની સમસ્યા થઈ શકે છે તથા જો આના લીધે પેટમાં ગરમી થાય તો તે ગરમી શરીરની બહાર ન નીકળતા હોવાથી તમને હરસ અને મસ્સા પણ થઈ શકે છે. માટે વધુ પડતો તીખો ખોરાક પણ રાતના સમયે ના લેવો જોઈએ અને વધુ પડતો મસાલાયુક્ત ખોરાક પણ તમારે ક્યારેય લેવો જોઈએ નહીં. ત્યારબાદ છે મિત્રો આલ્કોહોલ. મિત્રો રાતના સમયે આલ્કોહોલ લેવાથી તમારા લીવર ઉપર ખૂબ જ ખરાબ અસર થાય છે, કારણ કે આલ્કોહોલ પચવામાં ખૂબ જ ભારે હોવાથી તેને આખો સમય રાતમાં પચવામાં વહી જાય છે અને જો તેની સાથે કોઈ પણ પ્રકારનું ફૂડ લેવામાં આવે તો તેના લીધે તમારું પેટ પણ ભારે પણ થઈ જાય છે. આ ઉપરાંત લાંબા સમય સુધી જો દારૂનું સેવન કરવામાં આવે તો તમને તમારા શરીરમાં સ્થૂળતા આવી શકે છે, મોટાપો પણ આવી શકે છે. માટે બને ત્યાં સુધી રાતના સમયે આલ્કોહોલ ખોરાકનું સેવન કરવું નહીં. ત્યારબાદ આવે છે મિત્રો માંસાહારી ખોરાક. મિત્રો માંસાહારી ખોરાક મુખ્યત્વે તાસીરમાં ગરમ પદાર્થો હોય છે. આવા ગરમ પદાર્થોને જો દિવસ દરમિયાન લેવામાં આવે તો જમ્યા બાદની કોઈ પણ એક્ટિવિટી દ્વારા તેને તમે પચાવી શકો છો, પરંતુ રાતના સમયે કોઈ પણ કામ ન હોવાથી આ પદાર્થો તમારા શરીરમાં ફક્ત ને ફક્ત ગરમી વધારવાનું કાર્ય કરે છે, જેના લીધે તમને એસિડિટી જેવી સમસ્યાઓ થઈ શકે છે. ઉપરાંત વધુ પડતા તેલ મસાલાવાળો માંસાહારી ખોરાક ખાવાથી તમને સ્કિનને લગતી સમસ્યાઓ પણ થઈ શકે છે તથા ચહેરા પર ગુમડા તથા માથામાં ગુમડા થવી જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. માટે મિત્રો બંને ત્યાં સુધી રાતના સમયે માંસાહારી ખોરાક એ પણ અતિ તેલયુક્ત વાળો ક્યારેય ખાવો જોઈએ નહીં, અન્યથા મિત્રો તમને ચામડીને લગતી સમસ્યાઓ પણ થઈ શકે છે. ત્યારબાદ આવે છે મિત્રો દહીં. મિત્રો દહીં એ આપણા પેટની સારા બેક્ટેરિયા માટે ખૂબ જ હેલ્ધી ખોરાક માનવામાં આવે છે, પરંતુ જો રાતના સમયે દહીં ખાવામાં આવે તો મિત્રો તેના ફાયદા થવાને બદલે તમને તેના નુકસાન મળી શકે છે. અને મિત્રો બને ત્યાં સુધી દૂધની સાથે ક્યારેય પણ દહીં ખાવું જોઈએ નહીં. જો રાતના સમયે તમે દહીં ખાવા માગો છો તો તમે ખૂબ એકદમ મોરું દહીં ખાઈ શકો છો. મોરું દહીં ખાવાથી તમને તેના કંઈ પણ નુકસાન થશે નહીં, પરંતુ ક્યારેક ખાટું દહીંને રાતના સમયે સેવન કરવું જોઈએ નહીં. ત્યારબાદ છે મિત્રો ખૂબ જ તીખા ખોરાક. મિત્રો રાતના સમયે ખૂબ જ તીખો પદાર્થ ખાવાથી એસિડિટી જેવી સમસ્યાઓ તો થાય જ છે, સાથે સાથે તે ગરમી શરીરની બહાર ન નીકળતી હોવાથી તે હરસ અને મસ્સાનું પરિણામ પણ બની શકે છે અને તે ખૂબ જ દર્દનાક હોય છે, જેના લીધે તમને બેસવા સૂવામાં પણ તકલીફ થાય છે. માટે મિત્રો બંને ત્યાં સુધી રાતના સમયે ક્યારેય તીખો ખોરાક ના ખાવો જોઈએ. જો તમે તીખા ખાવાના શોખીન જ છો તો બપોરના સમયે ખાઈ શકો છો અથવા તો સાંજના સમયે ખાઈ શકો છો, પરંતુ તીખો ખોરાક રાતના સમયે ક્યારેય પણ ખાવા જોઈએ નહીં. તીખા મરચાં કે કોઈ પણ જાતની તીખા મરચાંની ભૂકીથી ધરાવતા પદાર્થોનું રાતના સમયે સેવન કરવું જોઈએ નહીં. ત્યારબાદ આવે છે મિત્રો અમુક ફળો. મિત્રો ફળ મુખ્યત્વે તમારા પેટની તંદુરસ્તી માટે ખૂબ જ સારા માનવામાં આવે છે, પરંતુ અમુક ફ્રૂટને રાતના સમયે ખાવા જોઈએ નહીં. તેના ફાયદા થવાને બદલે તેના તમને નુકસાન પણ થઈ શકે છે. હા મિત્રો, પપૈયું, પાકેલું પપૈયું ક્યારેય રાતે ના ખાવું જોઈએ, કારણ કે પાકેલું પપૈયું એ મુખ્યત્વે સવારમાં શરીરને આપવાનો ફ્રૂટ માનવામાં આવે છે. જો તેને રાતના સમયે માનવામાં આવે તો તે તાસીર તેની ગરમ હોવાથી તે મિત્રો તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે છે તથા પેટમાં ગરમી ઉત્પન્ન કરી શકે છે, જેના લીધે એસિડિટીની સમસ્યા
થઈ શકે. ત્યારબાદ છે કેળું. મિત્રો, રાતના સમયે કેળું ક્યારે ન ખાવું જોઈએ, કારણ કે કેળું પચવામાં ભારે હોય છે અને રાતના સમયે પાચન તંત્રની શક્તિ દિવસ કરતાં ધીમી હોય છે, જેના લીધે પેટમાં ભારે પણ થઈ શકે છે અને એસિડિટી પણ થઈ શકે છે. માટે મિત્રો, બને ત્યાં સુધી રાતના સમયે કેળાનું સેવન ક્યારે કરવું જોઈએ નહીં. ત્યારબાદ છે મિત્રો ખાટી મોસંબી અથવા સંતરા. મિત્રો, ખાટી મોસંબી અથવા સંતરાને રાતના સમયે જો લેશો તો સ્કિનને લગતી સમસ્યાઓ થઈ શકે છે તથા સ્કિનને લગતી એલર્જીઓ પણ ઉત્પન્ન થઈ શકે છે. માટે બંને ત્યાં સુધી રાતના સમયે ખાટા ફળો જેમ કે સંતરા, મોસંબી વગેરેથી દૂર રહેવાનું હું તમને સલાહ આપું છું. તો મિત્રો, રાતના સમયે કયો ખોરાક ખાવો જોઈએ? તો મિત્રો, રાતના સમયે તમે ખીચડી છે તથા દાળ ભાત તથા શાક રોટલી ખાઈ શકો છો, પરંતુ રાતના સમયે મિત્રો જેટલો ખોરાક ઓછા પ્રમાણમાં લેવામાં આવે તેટલું સારું રહે છે. તેનાથી તમને નીંદર પણ સારી આવે છે, પાચન તંત્ર પણ સરખું રહે છે. માટે મિત્રો, જો તમે તમારી નીંદરને ખૂબ જ ગાઢ બનાવવા માગો છો તો રાતે સૂવા સમયે 1 ગ્લાસ હળદરવાળું દૂધ, એમાં થોડુંક અડધી ચમચી ઘી નાખીને પીશો તો તમને તમારી નીંદરમાં ઘણો બધો ફેર જણાશે અને રાતના સમયે દૂધનું સેવન કરવું પણ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તો મિત્રો, આ હતી માહિતી કે રાતના સમયે કયા ખોરાક ના ખાવા જોઈએ અને કયો ખોરાક રાતના સમયે સૌથી શ્રેષ્ઠ છે. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તથા જો હજી સુધી તમે બેલ આઇકન બટન દબાવ્યું નથી તો બેલ આઇકન બટનને દબાવીને નોટિફિકેશન ઉપર ઓલ ઉપર ક્લિક કરી દો, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો પસંદ આવ્યો હશે. મળીશું હવે આવા જ નવા વિડીયો સાથે, આવી જ નવી જાણકારી સાથે. ત્યાં સુધી આ વિડીયો તમારા મિત્રજનો તથા પરિવારજનોમાં શેર કરવાનું ભૂલશો નહીં. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રાધે કૃષ્ણ, જય મા ભવાની. બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.